અતિવલય આપેલો છે આ રીતે અતિવલય એક્સ સ્ક્વેર અપોનમાં એ સ્ક્વેર એક્સનો વર્ગ અપોનમાં એનો વર્ગ ઓછા વાયનો વર્ગ અપોનમાં બીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 ના x0 y0 બિંદુ આગળ પ્રશ્ન એવો છે ના કયા ના x0 y0 આ બિંદુ આગળ કોના સમીકરણ તો એ બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધો સ્પર્શક અને કોના અભિલંબના સમીકરણ શોધો બરાબર છે આપણને ખબર છે કે બિંદુ આપેલું છે તો આ બિંદુ આગળ પહેલા સ્પર્શકનું સમીકરણ લખીએ તો જે સ્પર્શકનું સમીકરણ છે એ શું લખાય તો સ્પર્શકનું સમીકરણ આવું આવશે y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ એનો ઢાળ m ઓફ x માઇનસ x0 આવું થાય તો તમે જો બિંદુ તો આપી દીધું છે કયું બિંદુ આપી દીધું છે તો બિંદુ તો x0 y0 જ છે આપણે એનું શું શોધવાનું રહે તો ઢાળ અહીં લખી દઈએ કે બિંદુ કયું છે તો બિંદુ લખી દઈએ તો બિંદુ x0 અને y0 આપેલ છે હવે એનો ઢાળ શોધવાનો રહે તો ઢાળ શોધવા માટે વક્ર લઈએ અતિવલય તો જે વક્ર આપ્યો છે એ લખીએ કયો વક્ર છે તો x સ્ક્વેર અપોનમાં એનો વર્ગ ઓછા વાય સ્ક્વેર અપોન બીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 આ અતિવલયનો એક્સની સાપેક્ષ વિકલન કરી અને ડીવાય બાય ડીએક્સ શોધીએ એ સ્પર્શકનો ઢાળ થાય તો માટે કરીને લઈએ કે અહીંયા એક્સ સ્ક્વેરનું કેટલું થશે તો 2x થશે 2x અપોનમાં એ સ્ક્વેર થશે વાય સ્ક્વેરનું કેટલું થશે 2y થશે અને ત્યારબાદ વાયનું પાછું કેટલું થશે ડીવાય બાય ડીએક્સ અને 1નું કેટલું થશે 0 તો એ પ્રમાણે અહીંયા લખીએ તો કેવું આવે તો આવું લખી શકીએ કે 2y અપોનમાં બી સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે 2x અપોનમાં એનો વર્ગ આને ઓલી સાઈડ લઈ લઈએ અથવા આને ઓલી સાઈડ લઈ લઈએ તો બંને બાજુ 2 2 કેન્સલ થઈ જાય તો માટે કરીને કેટલું આવે તો જે ડીવાય બાય ડીએક્સ છે એ કેટલું આવશે બી સ્ક્વેર સામે ગુણાય તો આ રીતે લખાય બી વર્ગ ઇન્ટુ એક્સ આવશે અને વાય ભાગાકારમાં જાય તો એ વર્ગ ઇન્ટુ વાય આ 2 2 બંને બાજુ કેન્સલ થઈ જાય કયા બિંદુ આગળ આ ઢાળ આપણે લખીએ તો આ ડીવાય બાય ડીએક્સ એ કોના આગળ મૂકી દઈએ તો આપણે x0 y0 આગળ મૂકી દઈએ તો કેવું લખાય એ વર્ગ x0 સોરી બી વર્ગ x0 અપોનમાં કેટલું થશે એ વર્ગ y0 આ ઢાળ થયો આ શું થયો સ્પર્શકનો ઢાળ તો માટે આને કંઈ કહી શકીએ કે આ સ્પર્શકનો જે ઢાળ છે એ ઢાળને આપણે એમ કહી દઈએ તો એમ કેટલું આવ્યું તો બી વર્ગ અપોનમાં x0 ડિવાઈડ એ વર્ગ અપોનમાં y આ જે છે સ્પર્શકનો ઢાળ છે એને સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1 કેવું થાય તો સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 કેવું આવશે y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ જે ઢાળ કેટલો શોધ્યો અહીંયા જે શોધ્યો એ મૂકી દઈએ તો કેવું આવશે બી વર્ગ x0 અપોનમાં એ વર્ગ y0 અને કેટલું લખીશું x માઇનસ x0 ઢાળ મૂકી દીધો ગુણાકારમાં લાવી દઈએ તો માટે કેવું અહીંયા લખાય ધ્યાન રાખજો આવું આપણે લખી શકીએ બી વર્ગ ભાગાકારમાં આવે તો y માઇનસ y0 અપોનમાં શું લખાય બી વર્ગ લખાશે અહીંયા લખીશું શું વધશે x0
y0 આ બાજુ પછી લઈએ x0 અપોનમાં શું આવશે a વર્ગ y0 અને x માઇનસ x0. અહીંયા આપણે y0 ને આગળ ગુણાકારમાં લાવી દઈએ y0 ને, તો આવું લખી શકીએ y0 y માઇનસ y0 અપોનમાં b નો વર્ગ. સામે શું વધશે x0 અને x માઇનસ x0 અપોન એ. કોઈ કે આવી ગોઠવણી કેમ કરી b વર્ગ અને a વર્ગની? તો અતિવલય આપણો એ પ્રકારનો છે, માટે a વર્ગ અને b વર્ગ છેદમાં ગુણી નાખીએ તો કેવું લખાય y ઇન્ટુ y0 માઇનસ y0 નો વર્ગ અને દરેકના છેદમાં આવું b વર્ગ આવશે, બરાબર છે. અહીંયા ગુણી નાખીએ તો x ઇન્ટુ x0 ઓછા x0 નો વર્ગ અને દરેકમાં શું છેદમાં આવશે a નો વર્ગ. તો આવો જે અતિવલય છે એને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો આ પ્રમાણે લખાય. માટે કરી લખીએ તો ચલો આને આ બાજુ લઈ લઈએ તો x0 નો વર્ગ અપોનમાં a વર્ગ ઓછા y0 નો વર્ગ અપોનમાં b વર્ગ. જે અતિવલય પ્રકારના જે પદો છે x² અપોન a² ઓછા y² અપોન b² એટલે કે x0 અપોનમાં a² ડાબી બાજુ લાયા, આ એમનું એમ રાખ્યું, બાકી બધું ઓલી સાઈડ લઈ લઈએ તો x0 અપોનમાં a² ઓછા y0 અપોનમાં b². જેથી કરીને આની કિંમત આપણે શું મૂકી શકીએ 1 મૂકી શકીએ. તો માટે કરીને એવું લખી શકાય કે x0 અપોનમાં a² ઓછા y0 અપોનમાં b² ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે b² ઇઝ ઇક્વલ ટુ 1. એનું કારણ શું? તો આપણને ખબર છે કે x² અપોનમાં a નો વર્ગ ઓછા y² અપોનમાં b નો વર્ગ બરાબર 1 થાય. એટલે આના બરાબર આખું શું થઈ ગયું 1 થઈ ગયું. તો આ સ્પર્શકનું સમીકરણ છે. તો આ જે સ્પર્શકનું માટે કંઈ લખીએ જે શું લખાય તો જે માગેલ શાનું તો માગેલ સ્પર્શકનું સમીકરણ છે. માગેલ સ્પર્શકનું સમીકરણ થાય. તો આ રીતે આપણે સ્પર્શકનું સમીકરણ શોધી શકીએ. હવે એને પ્રશ્ન પૂછ્યો અભિલંબ, તો માટે કરીને લખીએ અહીંયા કે હવે અભિલંબનું સમીકરણ શું થાય? તો એ લખીએ આપણે અભિલંબનું સમીકરણ. તો એ જ રીતે અભિલંબનું સમીકરણ પણ શું થશે તો y માઇનસ y0 જે ઢાળ મળ્યા એ -1 અપોન m x માઇનસ x0. બિંદુ એનું એ જ રાખવાનું છે. તો માટે કરીને લખી દઈએ y માઇનસ y0 જે ઢાળ મળ્યો એમ એ ત્યાં મૂકી દઈએ. આ જે છે કેટલું લખાય તો -1 કરી અને b વર્ગ અપોનમાં x0 ડિવાઈડ a વર્ગ અપોનમાં y0. જે એમ છે એ b વર્ગ x0 અપોનમાં a વર્ગ y0 અને x માઇનસ x0. તો માટે કરીને કેવું લખી શકાય y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a વર્ગ y0 અપોનમાં b વર્ગ x0 x માઇનસ x0. તમે આના આ બાજુ ગુણાકારમાં લેવો હોય તો લઈ શકીએ આપણે કે માટે કરીને કેવું આવશે b વર્ગ x એ રીતે લાવવું હોય તો લઈ શકાય. આગળ લાવે એ જ પ્રમાણે કે x0 નો ગુણાકારમાં લઈ લઈએ ખાલી x0 તો y માઇનસ y0 અપોનમાં છેદમાં શું લાવી દઈએ a નો વર્ગ ઓછા y0 x માઇનસ x0 અપોનમાં b નો. અહીંથી x0 ગુણાકારમાં લઈ લીધા, ત્યાં અહીંથી a વર્ગના ગુણાકારમાં લઈ લીધા. તો માટે કરીને શું લખાય y x0 ઓછા x0y એટલે ટૂંકમાં આ સમીકરણ થશે અપોનમાં a વર્ગ બરાબર છે
ઓછા y0x વત્તા y0x0 અપોનમાં b સ્ક્વેર. તો પહેલું x વાળું પદ લખીએ આપણે, બરાબર કરીને પહેલું x વાળું પદ લખી દઈએ. તો માટે કરીને શું લખાય, આ પદ આ બાજુ લઈએ તો x શું લખીશું, y0 અપોનમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર x y0 અપોનમાં b સ્ક્વેર, પછી y વાળું પદ લખીએ તો વત્તા yx0 અપોનમાં a સ્ક્વેર બરાબર y0 x0 અપોનમાં b સ્ક્વેર અને વત્તા x0 y0 અપોનમાં a સ્ક્વેર. તો આ જે છે એ અભિલંબનું સમીકરણ થાય, બરાબર છે. તો એ રીતે આપણે શોધી શકીએ. અને જો એને વ્યવસ્થિત આગળ વધારવું હોય તો હવે તમે આમાંથી શું છે x0 y0 કોમન લઈ લો, આમાંથી એ પ્રમાણે લસા લઈને જે માગેલ અભિલંબનું સમીકરણ થશે. ચીજ જોઈએ કે વક્ર y ઇઝ ઇક્વલ ટુ, આ રીતે વક્ર આપેલો છે, વક્ર y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3x ઓછા 2, વર્ગમૂળમાં કેટલું આપેલું છે 3x ઓછા 2 ના રેખા, એવું કહે છે ના કઈ રેખા, તો ના રેખા 4x ઓછા 2y વત્તા 5, 4x ઓછા 2y વત્તા 5 બરાબર 0 ને સમાંતર સ્પર્શકનું સમીકરણ શોધો. ને સમાંતર કોનું, તો સ્પર્શકનું શું શોધવાનું છે, તો સમીકરણ શોધો. આપણને ખબર છે કે સ્પર્શકનું સમીકરણ લખી દઈએ તો અહીંયા લખીએ સ્પર્શકનું સમીકરણ શું આવશે, તો y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ m ઓફ x માઇનસ x. આમાં બિંદુ પણ નથી અને ઢાળ પણ નથી. તો સૌ પ્રથમ આપણે આ ઢાળ શોધવાનો પ્રયત્ન કરીએ. તો જે વક્ર આપેલો છે, કયો વક્ર આપેલો, વક્ર y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3x માઇનસ 2, આનું વિકલન કરવાનું થાય આ વક્રનું, તો વર્ગ કરી દઈએ તો y વર્ગ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે, આનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળમાં આવું લખાશે 3x ઓછા 2 નો વર્ગ, વર્ગ ના કરો તો પણ ચાલે. તો y વર્ગનું વિકલન કરીએ તો 2y ઇન્ટુ dy બાય dx, વિકલન કર્યું નથી માટે કરીને લખી શકાય. અહીંયા શું લખીશું, y વર્ગ ઇઝ ઇક્વલ ટુ આ કેટલું આવશે, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે 3x માઇનસ 2. હવે આનું વિકલન કરીએ y વર્ગનું તો 2y થાય અને dy બાય dx થાય, 3x નું કેટલું થઈ જશે 1 અને 2 નું 0. તો માટે કરી અને 2y dy બાય dx ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે 3, માટે કરી અને dy બાય dx એટલે કે એનો ઢાળ કેટલો થાય, તો 3 અપોનમાં કેટલું y થશે. હવે બિંદુ આપણને આપ્યું નથી એટલે આપણે શોધવાનો પણ પ્રયત્ન કરતા નથી, પણ એવું કહે છે કે રેખા, આ કોનો ઢાળ છે, સ્પર્શકનો ઢાળ. તમે લખી દો ચાલે કે આપણે બિંદુ લઈ લઈએ, કયું, તો dy અપોનમાં dx ના આપ્યું હોય તો શું મૂકી દઈએ, x0 y0 ઇઝ ઇક્વલ ટુ 3 અપોનમાં 2y0. આ શું આવ્યો, સ્પર્શકનો ઢાળ. બીજું એવું લખી શકીએ, અહીંયા લખી શકાય કે જે સ્પર્શકનો ઢાળ છે, જે કોનો છે, તો સ્પર્શકનો શું છે, તો ઢાળ છે. સ્પર્શક, જે સ્પર્શક છે, સ્પર્શક
એ રેખાને રેખા કઈ તો રેખા 4x ઓછા 2y વત્તા 5 બરાબર 0 ને શું છે સમાંતર છે। આ ખાસ ધ્યાન રાખવું। સ્પર્શક એ રેખાને સમાંતર છે। સ્પર્શક રેખાને સમાંતર હોય માટે કરીને લખી શકે કે જે સ્પર્શકનો ઢાળ બરાબર શું થશે તો લખી શકાય કે જે સ્પર્શકનો જે ઢાળ છે બરાબર કોનો ઢાળ થાય રેખાનો ઢાળ। રેખાનો ઢાળ કેટલો થાય આપણે શોધી શકીએ -a/b પ્રમાણે લખીએ ઢાળ તો -a/b એટલે કે -a એટલે 4 અને b એટલે કેટલા તો -2 એટલે કેટલો થશે 2। તો સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો 2 થયો। રેખાનો ઢાળ શોધવો હોય તો આ રેખાનો ઢાળ આપણને ખબર છે રેખા ચેપ્ટર ધોરણ 11 માં શીખ્યા હતા કે જો આ રીતે રેખાનું સમીકરણ x અને y ચલમાં આપ્યું હોય તો એ રેખાનો ઢાળ -a/b જેટલો થાય એટલે કે x નો સહગુણક ઇઝ ડિવાઇડ y નો સહગુણક એટલે 2 જેટલું થશે। હવે સમીકરણ અહીંયા 1 ની અંદર જોઈએ તો સ્પર્શકનો ઢાળ તમે શોધ્યો છે તો માટે કરીને લખી શકાય કે સ્પર્શકનો ઢાળ તો આપણે શોધીને આવ્યા છે માટે એ કેટલો મૂકી દઈએ 3/2y0 કેટલો શોધ્યો છે 3/2y0 એટલે માટે આવું લખી શકાય કે 2y0 ઇઝ ઇક્વલ ટુ 3/2 માટે y0 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે 3/4। તો આ y0 આપણને મળી ગયું બિંદુ। શોધવાનું રહ્યું x0 તો વક્રમાં મૂકી દઈએ। વક્ર શું છે રેખામાં નહીં મૂકવાનું વક્રમાં જ y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં શું છે 3x - 2 y ની કિંમત મૂકી દઈએ 3/4 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3x - 2। હવે ખાસ ધ્યાન રાખવાનું કે જે x0 y0 રહ્યા એ પણ ક્યાં છે વક્ર ઉપર છે એટલે અહીંયા y0 અને શું મૂકવાનું x0 કારણ કે આ x0 y0 આગળ આપણે સ્પર્શકનો ઢાળ જે શોધ્યો એટલે આ બિંદુ સ્પર્શક અને વક્ર ઉપર છે એટલે છેલ્લે આપણે એને y0 અને x0 માં લખીશું। તો માટે કરી બંને બાજુ વર્ગ કરીએ તો આ 9 ભાગ્યા કેટલું થશે 16 અહીંયા કેટલું આવશે 3x0 - 2 માટે 3x0 ઇઝ ઇક્વલ ટુ 9/16 વત્તા 2 માટે 3x0 ઇઝ ઇક્વલ ટુ 9 વત્તા કેટલા થશે 32/16 માટે કરીને લખીએ 3x0 એટલે 32 9 કેટલા થશે 41/16 માટે x0 ઇઝ ઇક્વલ ટુ 41/48। 3 ભાગાકારમાં જાય એટલે 16 × 48। તો હવે આપણને જે બિંદુ મળ્યું એ કેવું મળી ગયું તો તમે જે બિંદુ x0 y0 લીધું છે એ x0 વક્ર ઉપરનું બિંદુ 41/48 અને y કેટલા તો 3/4। આ બિંદુ એનો ઢાળ કેટલો તો એનો ઢાળ ખબર છે કે 2 એ સમીકરણ 1 માં મૂકી દઈએ તો 1 ઇમ્પ્લાઇઝ કરીને લખીએ જે સ્પર્શકનું સમીકરણ હતું y - y0 ઇઝ ઇક્વલ ટુ m of x - x0 y0 એટલે કેટલા તો 3/4 ઢાળ એટલે કેટલો તો 2 અને x0 એટલે 41/48। ઢાળ કેટલો છે સ્પર્શકનો 2 ની દઈએ તો 4y - 3/4 એ રીતે અહીંયા ગુણી દઈએ તો 48 2m નું m કેટલું આવશે 48x - 24 48x - 41 40 ભાગ્યા કેટલું આવશે 48। આ રીતે 48 અહીંયા લસા લઈ લીધો 2 કેન્સલ થઈ જાય તો કેવું આવશે અહીંયા 4y - 3/4 ઇઝ ઇક્વલ ટુ 48x - 41 2 કેન્સલ એટલે 24 4 કેન્સલ થાય તો કેટલું આવે 4y - 3 અહીંયા 48x
ઓછા 41 ઇઝ ઇક્વલ ટુ 6. આ 4 6 કેટલા થઈ જાય? 24. 6 નો ગુણાકારમાં લાવી દઈએ તો 6 મલ્ટીપ્લાય કેટલું આવશે? 4y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 48x ઓછા 41. પહેલું x વાળું લખીએ તો 48x, y વાળું લખીએ 6 ચોક 24y અને ત્યારબાદ ઓછા 41. આ બદલાઈ દઈએ તો વત્તા 41 અને 6 તરી કેવા થશે? માઇનસ 18. એટલે પહેલું x વાળું લખીએ તો 48x ઓછા 24y વત્તા 23 બરાબર 0. તો આ માગેલ સ્પર્શકનું સમીકરણ થાય. દરેકે ધ્યાન આમાં રાખવા. ચલો 26મો ઓબ્જેક્ટિવ છે, અગત્યનું છે. આવો ઓબ્જેક્ટિવ પૂછાય તો કે વક્ર y ઇઝ ઇક્વલ ટુ 2x² વત્તા 3 sin x બરાબર છે ને x બરાબર 0 આગળ કોના આગળ ઢાળ શોધવાનો? x બરાબર 0 આગળ અભિલંબનો ઢાળ શોધો. x બરાબર કોના આગળ? તો 0 આગળ અભિલંબનો ઢાળ શોધો. અભિલંબનો શું શોધો? તો ઢાળ શોધો. તો અભિલંબનો ઢાળ શોધવા માટે ચાલો સ્પર્શકનો ઢાળ શોધવો પડે. આ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ અભિલંબનો ઢાળ શોધવા માટે સૌ પ્રથમ કોનો? તો સ્પર્શકનો ઢાળ શોધવો. સ્પર્શકનો આ યાદ રાખીશું આપણે. ડાયરેક્ટ અભિલંબનો શોધતા નથી, ઢાળ શોધો. તો જે વક્ર આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ 2x² વત્તા 3 કેટલું છે? sin x. આનું વિકલન કરીએ તો માટે કરીને y નું કેટલું થશે? તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2x² નું કેટલું થશે? 4x અને 3 sin x નું થઈ જશે 3 કેટલું? તો cos x. હવે કોના આગળ શોધવાનો છે? તો x બરાબર 0 આગળ. તો માટે કરીને લખી દઈએ આ જે છે dy બાય dx એનો x બરાબર 0 આગળ ઢાળ એટલે કે આમાં x બરાબર 0 મૂકવાનું થાય. તો 4 મલ્ટીપ્લાય 0 3 કેટલું આવશે? cos 0. એનો અર્થ કે 0 અને cos 0 ની કિંમત કેટલી આવશે? 1. તો આ થયો સ્પર્શકનો ઢાળ. તો માટે કરીને લખી દઈએ સ્પર્શકનો ઢાળ કેટલો આવ્યો? તો સ્પર્શકનો ઢાળ બરાબર 3 છે. માટે એના ઉપરથી અભિલંબનો ઢાળ કેટલો થાય? તો અભિલંબનો જે ઢાળ છે એનો વ્યસ્ત વિરોધી થાય એટલે -1/3 થાય. આ જે સ્પર્શકનો જે ઢાળ આપ્યો છે એનો વ્યસ્ત વિરોધી લઈએ એટલે અભિલંબનો. વક્ર કયો આપેલો છે? વક્ર y² ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 4x. ના ખાલી જગ્યા બિંદુ આગળ આવું છે. ના ખાલી જગ્યા આપણે બિંદુ શોધવાનું છે. બિંદુ આગળ સ્પર્શક y બરાબર x પ્લસ 1 છે. આગળ સ્પર્શક શું છે? સ્પર્શક y બરાબર x પ્લસ 1 છે. બિંદુ શોધવાનું છે. સ્પર્શકનું સમીકરણ શોધવાનું નથી. સ્પર્શકનું સમીકરણ આપેલું છે. તો આ સ્પર્શક છે. ચલો પહેલા ઢાળ શોધીએ વક્રની મદદથી. તો વક્ર કયો છે? y² ઇઝ ઇક્વલ ટુ 4x. વિકલન કરીએ તો 2y ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 4. x ની સાપેક્ષ વિકલન માટે કરી અને જે dy બાય dx આપણને મળશે એ કેટલું આવશે? તો 4/2y માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2/1. આને આપણે ઢાળ કહેતા નથી અને કહી દઈએ તો કોઈ વાંધો નથી, પણ કોઈક બિંદુ આગળ ઢાળ લખવો પડે
કે ભાઈ ડીવાય બાય ડીએક્સ કયું બિંદુ લઈ લઈએ? આપણે લઈએ છીએ x0 y0 આગળ એનો ઢાળ કેટલો થશે? તો આ સ્પર્શકનો ઢાળ માટે લખી શકાય, માટે કરીને સ્પર્શકનો ઢાળ, જે સ્પર્શક છે એનો ઢાળ કેટલો આવ્યો? તો 2/y0. બીજું તમને સ્પર્શક આપેલો છે. શું આપેલું છે? સ્પર્શક. સ્પર્શકનું સમીકરણ શું છે? સ્પર્શક y બરાબર x પ્લસ આ સ્પર્શક જ છે. તો આ સ્પર્શકનો પણ તમે ઢાળ શોધી શકો, કારણ કે એક રેખા છે. એટલે માટે કરીને આવું લખી શકાય કે માટે કરી સ્પર્શક ઉપર પણ બિંદુ કયું આવેલું છે? આ સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો -a/b પરિણામ વાપરો. ખબર ના પડે તો સ્પર્શક કેવો પ્રકારનો છે તો આવું લખાય x ઓછા y પ્લસ 1 બરાબર 0. એમાં આપણે શું શોધીએ? -a/b એટલે કેટલું થશે? તો a એટલે -1, b એટલે -1 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. -a એટલે x નો સહગુણક -1 અને b એટલે y નો સહગુણક -1. તો એનો ઢાળ કેટલો આવો બરાબર કરીને લખીએ તો -1/-1 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ સ્પર્શકનો ઢાળ આવ્યો. એને સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 શું હતું કે સ્પર્શકનો ઢાળ અહીંયા લખો તોય ચાલે કે સ્પર્શકનો ઢાળ તમે કેટલા લાયા? તો માટે કરીને આ શું છે? તો આ સ્પર્શકનો ઢાળ છે. આ શેનો ઢાળ છે? અને એ સ્પર્શકનો ઢાળ સમીકરણ 1 માં કેટલો હતો? તો 2/y0 ઇઝ ઇક્વલ ટુ 1. માટે y0 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 2/1. માટે y0 ઇઝ ઇક્વલ ટુ 2. y0 મળી ગયા. વક્રમાં મૂકીને x0 શોધી કાઢીએ. વક્ર શું છે? વક્ર y² ઇઝ ઇક્વલ ટુ 4x. બિંદુ x0 y0 વક્ર ઉપર હશે લખી દેવાનું y0 ઇઝ ઇક્વલ ટુ 4x0. આ y અને x માં વક્ર છે, પણ તમે જે બિંદુ લ્યો છો એ બરાબર ધ્યાન રાખજો. એ સ્પર્શક ઉપર પણ હોય જ્યારે લઈએ ત્યારે, અને એ વક્ર ઉપર પણ હોય. તો હવે આપણે મૂકી દઈએ y0 4x0 છે. તો માટે કરીને y0 ની કિંમત આપણે 2 લાયા તો 2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4x0 નો વર્ગ. 2 નો વર્ગ એટલે 4 ઇઝ ઇક્વલ ટુ 4x0 નો વર્ગ એટલે x0 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4/4. માટે કરીને લખી શકીએ x0 નો 1 એટલે માટે x બધું આવવાનું છે x0 ઇઝ ઇક્વલ ટુ +or-1. તો બિંદુ કયું મળ્યું? તો આપણને જે બિંદુ શોધવાનું કીધું છે એ બિંદુ x0 y0 ઇઝ ઇક્વલ ટુ +or-1 અને y0 કેટલા હતા? તો 2. એટલે કે આવો અર્થ થાય આ બે બિંદુ થાય, એક 1 અને 2 અને બીજું કેટલું થાય -1 અને 2. તો વિકલ્પમાં કયું છે? તો વિકલ્પ પ્રમાણે કયું આવશે? વિકલ્પ પ્રમાણે x0 y0 કયું લઈશું? તો 1 2. આ પ્રમાણે આપણે આ સ્વાધ્યાયમાં એટલા સુધી આવ્યા છીએ. હવે એક દાખલો ખૂબ અગત્યનો છે એ લઈએ. લંબછેદી વક્રો. લંબછેદી વક્રો એટલે શું? તો એનો શબ્દ તમે જુઓ, લંબછેદી, જ્યાં છેદતા હોય ત્યાં કાટખૂણો બનતો હોય. એટલે બે વક્રો, આ યાદ રાખવાનું કે લંબ છેદી વક્રો એટલે શું? તો જ્યાં બે વક્રો એકબીજાને કાટખૂણે છેદે. લખવાનું કે જો બે વક્રો એકબીજાને 90 અંશના ખૂણે છેદે. કેટલા? 90 અંશના ખૂણે
છેદે તો એને આપણે લંબછેદી વક્રો કહીએ છીએ. જો બે વક્રો એકબીજાને 90 અંશના ખૂણે છેદે તો તે બે વક્રો લંબછેદી કહેવાય. તો તે બે વક્રો કેવા કહેવાય? બે વક્રો લંબછેદી કહેવાય. છેદે ખરા પણ કાટકોણ છે. હવે એક વસ્તુ છે કે આપણે બે વક્રો લઈએ y1 અને y2. તો બે વક્રો y1 અને y2 ના ઢાળ અનુક્રમે ઢાળ લઈ લઈએ અનુક્રમે m1 અને m2 છે. જે પહેલો વક્ર છે એનો ઢાળ m1 છે. y1 અને y2 ના ઢાળ અનુક્રમે m1 અને m2 છે. તો માટે કરીને લખી શકાય કે જો વક્ર y1 લંબ y2 હોય, બે વક્રો લંબ હોય તો અને તો જ બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. રેખાઓમાં શીખ્યા છીએ. શામાં? રેખાઓ ધોરણ 11 કે જો બે વક્રો લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1 થાય અને બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય તો બે વક્રો લંબ છે એમ કહેવાય. ડબલ ઇમ્પ્લાય. બે વક્રો લંબ ક્યારે કહેવાય? કે બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય અને જો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય તો બે વક્રો લંબ થાય. તો આ લંબછેદી થાય. તો તમારે લંબછેદી બતાવવું હોય તો શું કરવું પડે? તો સરળ છે. બે વક્રો લંબછેદી બતાવવા શું કરવું પડે? m1 ગુણ્યા m2 બરાબર -1 સાબિત કરવું. આ યાદ રાખવાનું છે. અને જો લંબછેદી આપેલા હોય તો m1 ગુણ્યા m2 બરાબર -1 લઈ લેવું. બે વક્રો લંબછેદી બતાવવા બંનેના ઢાળનો ગુણાકાર -1 સાબિત કરવો. તો આવો એક એક્ઝામ્પલ આપણી પાસે છે એ લઈએ. કયો છે? એક્ઝામ્પલ નંબર 23. શું કહે છે? જો 8k વર્ગ બરાબર 1 હોય એટલે આમાંથી કેની વેલ્યુ મળે? વક્રો લંબછેદી છે એમ સાબિત કરો. તો કયા વક્રો? વક્રો બે છે. એક y² = x અને xy = k ને લંબછેદી સાબિત કરો. xy = k ને કેવા? તો લંબછેદી સાબિત કરો. એનો અર્થ કે બંનેના ઢાળ શોધો. બરાબર. અને બંનેના ઢાળનો ગુણાકાર -1 બતાવવાનો થાય. તો આપણે એક બિંદુ લઈ લઈએ. ચલો કોઈ વાંધો નહીં. પહેલા વક્ર લઈએ y² = x. એનું વિકલન કરીએ તો 2y × dy/dx = 1. બંનેના ઢાળ શોધીશું. બંનેને લંબછેદી બતાવવા હોય તો બંનેના ઢાળ શોધવાના. તો માટે કરીને અહીંયા શું આવશે? dy/dx = 1/2y. આ વક્રનો પહેલા વક્રનો ઢાળ લઈએ. કયા બિંદુ આગળ? ના આપ્યું હોય તો આપણે કયું લઈશું? x0 y0 આગળ શું આવશે? 1/2y. તો આ ઢાળના પ્રથમ વક્રનો ઢાળ જેને આપણે m1 કહી દઈએ = 1/2y0. આ જ રીતે બીજા વક્રનો ઢાળ શોધવાનો થાય. xy = k નો એ શોધીએ. કોઈ આને વક્ર ના કે વક્રની અંદર x અને y ચલ હોવા જોઈએ. આ તો બધું અચળ છે. તો માટે કરીને આનું વિકલન કરીએ તો x નું 1, y m ના m, x m ના m, y નું dy/dx એ કોન્સ્ટન્ટ હોવાથી 0. તો માટે કરીને લખી શકીએ x × dy/dx = -y. માટે dy/dx = કેટલું આવશે?
તો આ રીતે બીજા વક્રનો ઢાળ કયા બિંદુ આગળ, તો બિંદુ લઈ લઈએ x0 y0 આગળ, જે એનું સ્પર્શ બિંદુ અથવા છેદ બિંદુ. x0 y0 આગળ ઢાળ કેટલો મળે, તો ઓછા y0 ભાગ્યા x. આને m2 કહી દઈએ. તો માટે કરીને લખીએ m2 ઇઝ ઇક્વલ ટુ ઓછા y0 x0. હવે આ બંનેના ઢાળનો ગુણાકાર -1 બતાવો. તો માટે કરીને લખીએ, બંનેનો ઢાળ લઈએ તો m1 ગુણ્યા m2. ચલો m1 કેટલા છે, તો 1/2y0 અને ગુણ્યા m2 કેટલા છે, તો ઓછા y0/x0. m1 આ જવાબ -1 આવે ત્યારે આ બે વક્રો લંબછેદી થઈ જાય. કયા બે વક્રો, એક આ અને એક આ. તો જોઈએ બંને, જો y0 તો કેન્સલ થઈ જાય છે એટલે ઉપર કેટલા વધશે, તો -1 કેટલું આવશે, 2x0. આ સમીકરણ 1 છે. y0 શું થઈ જશે, કેન્સલ, -1. હવે આપણે x0 શોધવા પડે. તો આપણને કિંમત આપેલી છે કે ભાઈ 8k² = 1 માટે k² કેટલું થાય, 1/8 થાય. ગમે તેમાં મૂકી અને શોધી કાઢીએ. તો માટે કરીને લખીએ, આપણી પાસે વક્ર છે xy = k, વર્ગ કરી દઈએ તો x² y² = k². માટે કરીને લખીએ તો x² y² = k² એટલે 1/8. શોધવાનું છે x0, તો y² ની કિંમત આપણે શોધવી પડશે. તો માટે કરીને લખી દઈએ કે આપણને આપેલું છે xy = k. બીજો વક્ર લઈએ, સમીકરણ નંબર 2. કયો વક્ર લઈએ, y² = x. આમાં y વર્ગની કિંમત સમીકરણ 2 ની મૂકી દઈએ, y² x 2 માં મૂકી દઈએ તો 2 ઇમ્પ્લાઇઝ કરીને શું લખાય, x² × y² = 1/8 છે. x0 શોધવા છે તો y² ની વેલ્યુ મૂકી દઈએ તો x² × x = 1/8. ક્યાંથી મૂક્યું, y² = x અહીંયા મૂકી દીધું, બરાબર છે ને. y² = શું મૂકી દીધું, x. આ જે વક્ર છે y² = x એ આમાં y² ની જગ્યાએ મૂકી દીધા એટલે x³ = કેટલું આવ્યું, તો 1/8. એટલે x³ લખો અથવા x લખો, ચલો એ પ્રમાણે હવે અહીંયા આગળ વધીએ તો આ 1/2 થાય. 8 નું ઘનમૂળ 2 થાય. આ જે x = 1/2 આવ્યું એ x0 y0 પ્રમાણે લખીએ તો x0 = 1/2. એટલે આપણે જે બિંદુ લખીએ છીએ એ તમે x0 y0 લખશો તો વધુ સારું હોય. અહીંયા x0 y0, અહીંયા x0 y0, અહીંયા x0 y0, અહીંયા y0 x0, અહીંયા x0 y0, બરાબર છે. અહીંયા x0, અહીંયા x, અહીંયા x0 નો ઘન, અહીંયા x0, x0 = 1/2 થાય. બરાબર કેટલો હતો, -1/2x0. તો બરાબર -1 2x0 કેટલા આયા, 1/2 આયા. તો એ મૂકી દઈએ, 2 કેન્સલ, -1/1 = થઈ ગયું. તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થયો. માટે કરીને લખી શકીએ એક વક્ર કયો હતો, એક હતો વક્ર y² = x અને વક્ર કીધો હતો બીજો xy = k. વક્ર કયો, xy = k એક લંબછેદી વક્રો છે, સાબિત થઈ ગયું. આ કેવા થઈ ગયા, તો લંબછેદી વક્રો છે. તો આ પ્રમાણે આપણે સાબિત કરી શકીએ કે બંનેના ઢાળ લાવવાના, બંનેના ઢાળનો ગુણાકાર લખવાનો. આ ઢાળનો ગુણાકાર કેટલો બતાવવાનો, -1. તો આ ઢાળનો ગુણાકાર -1 બતાવવા માટે આપણી પાસે x0 હોવા જોઈએ. તો આપણે એની મદદથી આપેલી જે કિંમત છે એની મદદથી આપણે x0 શોધીને આમાં મૂકી દઈએ એટલે આપણને બંનેના ઢાળનો ગુણાકાર -1 સાબિત થઈ જાય. અને -1 થાય એટલે કહી શકીએ કે બે વક્રો એકબીજાને લંબ થયા. ચલો ઓકે.